હેલો ફૂડીઝ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસ. રેસ્ટોરન્ટમાં મળે તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસ આપણે ઘરે બનાવીશું, જેને બનાવવા ખૂબ જ સરળ છે. આપેલી બધી ટિપ્સ અને માપ ફોલો કરશો અને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો ને તો તમારા દાલ ફ્રાય અને જીરા રાઈસ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે, એ મારી ગેરંટી છે. તો સૌથી પહેલાં તો આપણે દાળ ચોખાને પલાળી લેશું. તો 4 વ્યક્તિઓને પૂરા થાય ને એટલા દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવા માટે આપણે 1 કપ જેટલા બાસમતી ચોખાની જરૂર પડશે. હું સાંજે પણ પુલાવ બનાવવાની છું, એટલે હું અત્યારે જ 2 કપ જેટલા ચોખા બનાવી રહી છું. તમારે 1 કપનું જ માપ લેવાનું. 2 કપ ચોખા લીધા છે, જેને 2 પાણીથી ધોઈ લીધા છે. અને ત્યારબાદ ચોખા ડૂબે ને એટલું આપણે ઠંડુ પાણી જ ઉમેરીશું, એટલે કે જે રૂમ ટેમ્પરેચરનું હોય ને નોર્મલ પાણીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ચોખાને પલાળવામાં ગરમ પાણીનો આપણે ઉપયોગ નહીં કરીએ. તો અહીંયા ચોખા ડૂબે એટલું પાણી નાખી દેશું અને અડધા કલાક સુધી આને સાઈડમાં મૂકી દેશું. તો દાળ ચોખાને પલાળીને લેવાથી રેસ્ટોરન્ટ જેવો તમને ટેસ્ટ મળશે. હવે એક બાઉલની અંદર દાલ ફ્રાય બનાવવા માટે અહીં મેં તુવરની દાળ લીધી છે, 1/2 કપ જેટલી લીધી છે. અમારા ઘરમાં વર્ષોથી તેલવાળી ખવાય છે, એટલે મેં તેલવાળીનો ઉપયોગ કર્યો છે. જો તમારે ત્યાં કોરી ખવાતી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 1/2 ટેબલ સ્પૂન જેટલી મગની છડી દાળ છે અને 1/2 ટેબલ સ્પૂન જેટલી મસૂરની દાળ છે. તો રેસ્ટોરન્ટમાં હોટલવાળા છે ને એ આ મસૂરની દાળ અચૂકથી ઉમેરે છે. આ દાળ શું કામ ઉમેરવામાં આવે છે હું તમને આગળ જણાવીશ. 2 થી 3 પાણીથી ધોઈ લીધા બાદ આ દાળને આપણે ગરમ પાણીમાં પોણા કલાક સુધી, એટલે કે 45 મિનિટ સુધી પલળવા માટે મૂકી દઈશું. હવે આ અડધો કલાક થઈ ગયો છે અને તમે ચોખા જોઈ શકો છો, સરસ પલળી ગયા છે. હવે આ ચોખામાંનું પાણી આપણે કાઢી નાખવાનું છે. બીજી તપેલીની અંદર આપણે 8 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ભાતમાં ફ્લેવર અને સુગંધ સરસ આવે એ માટે કરીને આપણે ખડા મસાલા નાખીશું. તો ખડા મસાલામાં 2 તમાલપત્ર, 5 નંગ જેટલા લવિંગ અને જે એલચી લીધી છે ને એને આવી રીતે થોડીક ફોલીને નાખીશું, જેથી એની જે સોડમ છે ને એ અંદર આવે. એક મોટો એલચો લીધો છે, એને પણ આવી રીતે ફોલીને નાખીશું અને 2 તજના ટુકડાને પણ આપણે ફોલીને નાખીશું. સાથે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આ પાણીમાં સરસ ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. હવે આની અંદર આ સમયે મેં 1 ટીસ્પૂન જેટલું ઘી નાખ્યું છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને સાથે ભાતનો દાણો છે ને એક પણ તૂટે નહીં, એ માટે કરીને હોટલ અને રેસ્ટોરન્ટ વાળા છે ને આની અંદર સફેદ સિરકો એટલે કે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરતા હોય છે. આનાથી ભાત તમારા એકદમ દૂધ જેવા સફેદ તૈયાર થશે અને બિલકુલ પણ ખાટા નહીં થાય. તો 1 ચમચી જેટલું આપણે નાખ્યું છે. અહીં 45 મિનિટ થઈ ગઈ હતી, દાળ તમે જોઈ શકો છો કે સરસ પલળી ગઈ છે. નખેથી ભાંગતા એ ભાંગી રહી છે. તો આની અંદર જ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, સાથે 1 ચમચી જેટલું ઘી નાખીશું, જેથી દાળ ઉભરાઈને બહાર ના આવે. અને સાથે તીખાસ પ્રમાણે 2 લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, તો આવી રીતે સમારીને નાખીશું. હવે લીડ કવર કરીને ગેસની મીડિયમ આંચે આપણે 4 વિસલ મારી લેશું. અહીં પાણીમાં સરસ ઉભરો આવી ગયો છે. તો હવે જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એ નાખી દઈશું. પાણી કાઢી નાખ્યું છે એ વાતનું ધ્યાન રાખજો. લગભગ 7 થી 8 મિનિટની અંદર જ આપણા ભાતનો દાણો છે ને રંધાઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે 60 થી 70% સુધી આપણે ભાતને ચડાવી લેવાના છે. અહીં ભાતનો દાણો ચડી ગયો છે, એટલે આપણે સ્ટ્રેનરની અંદર એને સ્ટ્રેન કરી લેશું. અહીં સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરવાથી વધારાનું પાણી નીકળી જાય છે અને એની કુકિંગ પ્રોસેસ અટકી જાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો એક દાણો છૂટો થયો છે, સાથે કોઈ પણ દાણો આપણો ભાંગ્યો નથી. હવે બધું પાણી આવી રીતે ઝાટકીને નિતારી લેવાનું છે અને ત્યારબાદ આપણે આને મોટા વાસણની અંદર સ્પ્રેડ કરી દઈશું. તો આવી રીતે બધું પાણી કાઢી નાખવાનું છે. જો પાણી રહેશે તો ચોખા છે ને એ ઢીલા બને છે. તો આવી રીતે ત્રાસ કે મોટી પ્લેટની અંદર ચોખાને ફેલાવી નાખવાના, એટલે એની જે કુકિંગ પ્રોસેસ છે ને એ સ્ટોપ થઈ જાય. અને અહીંયા તમે જોઈ શકો છો, અને ચલાવતી વખતે હલકા હાથનો ઉપયોગ કરવાનો અને આવી રીતે ફોકનો ઉપયોગ કરવાનો. હવે આ સમયે આની અંદર જે આપણે ખડા મસાલા ઉમેરેલા છે ને એ બધા આપણે કાઢી નાખીશું, કારણ કે એની આપણે જરૂરિયાત નથી. હવે એની ફ્લેવર છે ને એ ભાતમાં આવી ગઈ છે. તો બધા આપણે ખડા મસાલા કાઢી લીધા છે અને આને હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને ત્યાં સુધી ઠંડા થવા માટે મૂકી દેશું. તો અહીં તમે જોઈ શકો છો કે રાઈસ આપણે એકદમ ઠંડા થઈ ગયા છે અને એક એક દાણો ખીલેલો તૈયાર થયો છે. એક એક દાણો આપણો સરસ ચડી ગયો છે અને એક પણ દાણો આપણો ભાંગ્યો નથી. હવે આ સમયે જ આની અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખી દઈશું. તમને વધારે પસંદ હોય તો તમે વધુ પણ નાખી શકો છો. હવે 2 ફોકની મદદથી આપણે મિક્સ કરી લઈશું, જેથી આરામથી બધા ભાતની અંદર એ મિક્સ થઈ જાય અને એનો દેખાવ પણ સરસ આવે. હવે આ ભાતનો આપણે વઘાર તૈયાર કરી લઈશું. તે વઘારિયાની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું, જેથી ઘી આપણું બળી ન જાય. અહીં તેલ અને ઘી બંને સરસ આપણા ગરમ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે જીરું નાખીશું. તો રેસ્ટોરન્ટ ને હોટલમાં
એક્સ્ટ્રામાં જ જીરું એડ કરવામાં આવે છે, પણ ઘરમાં એટલું એક્સ્ટ્રા જીરું આપણે ખાવાનું પસંદ નથી આવતું, એટલે હું 1 ટીસ્પૂન જેટલું જ જીરું નાખી રહી છું. તમારે વધારે પસંદ હોય તો તમે વધુ નાખી શકો છો. હવે આ જીરુંની કચાશ દૂર થાય ને આવી રીતનો બ્રાઉન રંગનો આવી જાય ને ત્યાં સુધી આપણે એને ચટકાવી લેશું. તો અહીં સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ વઘારને તૈયાર થયેલા ભાતની ઉપર રેડી દેશું. આમાં ઘી નાખ્યું છે ને એટલે ભાતમાં ખૂબ જ સરસ સોડમ આવે છે, ખૂબ જ સરસ એનો ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે. હવે હલકા હાથેથી આપણે મિક્સ કરી લેશું. તો આ આપણા જીરા રાઈસ તૈયાર છે. અહીં તમે નજદીકથી જોઈ શકો છો કે કેટલો સરસ ભાતનો દાણો છૂટો છૂટો બન્યો છે. હોટલના ભૂલાવી દે તેવા તૈયાર થયા છે. હવે બીજી તરફ 4 વિસલ વાગી ગઈ હતી. કુકરનું લીડ ખોલી લીધું છે. અહીં તમે જોઈ શકો છો કે દાળ આપણી પ્રોપર બફાણી છે. આ દાળનું ટેક્સચર છે ને થોડુંક આ રીતનું જ હોય છે, જાડી જ હોય છે ને અધકચરી હોય છે. તો આને બ્લેન્ડર કે વિસ્કરની મદદથી આપણે ઝેરવાનું નથી હોતું. હવે દાળનો વઘાર કરી લઈ. તો જાડા તળિયાવાળી કઢાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. સાથે ઘી બળી ન જાય ને એ માટે કરીને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. તો અહીં તેલ અને ઘી આપણું ગરમ થઈ ગયું છે, એટલે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ એક મોટી સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને આપણે નાખી છે, તો અહીંયા ચોપ કરીને જ લેવાનું. હવે ડુંગળીનો કલર થોડોક બદલાય અથવા તો એ ટ્રાન્સપેરન્ટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેવાની છે. ત્યાં ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે, તો 1 ટીસ્પૂન જેટલું આપણે આદું ખમણીને નાખીશું અને આદું કરતાં વધારે 2 ટીસ્પૂન જેટલું આપણે આની અંદર બારીક સમારેલું લસણ નાખીશું. તો પેસ્ટની જગ્યાએ આવી રીતે અધકચરું લેવાથી એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે અને હોટલ અને રેસ્ટોરન્ટમાં આવી રીતે ઝીણું ચોપ કરીને જેને લેવામાં આવે છે. હવે લસણ અને આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું. આ રીતે જ્યારે તેલ છૂટું પડવા માંડે ત્યારે મસાલાના માપનું જ આપણે મીઠું નાખીશું, કારણ કે દાળને બાફતી વખતે આપણે મીઠું નાખી દીધું છે. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આની અંદર એક મીડિયમ સાઇઝનું બારીક સમારેલું ટમેટું નાખીશું. તો અહીં મેં હાઇબ્રિડ ટમેટાનો ઉપયોગ કર્યો છે, દેશી ટમેટાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે એની ખટાશથી દાળનો ટેસ્ટ બગડી જશે. હવે આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરી લેશું. હવે આ મસાલા બળી ન જાય ને એ માટે કરીને આ સમયે આપણે ગરમ પાણી ઉમેરીશું. ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીંતર મસાલાનો ટેસ્ટ છે ને એ ફરી જાય છે. તો આપણે મસાલા કૂક થાય ને એટલું જ આપણે આ રીતે થોડું થોડું કરીને આપણે ગરમ પાણી ઉમેરીશું, એટલે મસાલા પણ આપણે બળી નહીં જાય. અને તમે જોઈ શકો છો કેટલો સરસ લાલ ચટક કલર આવ્યો છે. હવે આ બધું થોડુંક સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે, કારણ કે રેસ્ટોરન્ટ અને હોટલમાં જે આપણે દાલ ફ્રાય ખાતા હોય છે એમાં ડુંગળી અને ટમેટા મોંમાં નથી આવતા, એ સરસ પકવેલા હોય છે. તો આવી રીતે એકદમ મેશી થઈ જાય ને ત્યાં સુધી આપણે આ મસાલાને કૂક કરવાનો છે. ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધી છે અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આ મસાલાને પકવી લેશું. અહીં લસણ, ડુંગળી, ટમેટા બધું સાથે પકવેલું હશે તો ખાતી વખતે એની જે કચાશ છે ને એ મોંમાં નહીં આવે. અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી હવે તેલ છૂટું પડવા માંડ્યું છે, એટલે આની અંદર આપણે દાળ નાખી દઈશું. હવે દાળ તમને કેવી થીક પસંદ છે ને એ પ્રમાણે તમારે આની કન્સિસ્ટન્સી સેટ કરવાની. આમ તો દાલ ફ્રાય થોડીક થીક જ હોય છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રોપર એ કૂક થઈ ગઈ છે, અધકચરી થયેલી છે અને એની કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે. આ સમયે જે કુકરમાં થોડીક દાળ વધી છે એમાં 1/2 કપ જેટલું પાણી નાખી મેં નાખી દીધું છે, કારણ કે આ દાળને હજી આપણે ઉકાળીશું એટલે વધુ ઘટ થશે. તો આ દાળને હજી આપણે 5 થી 7 મિનિટ સુધી ઉકાળી લેશું, 1 કે 2 ઉભરા આવે ત્યાં સુધી. 7-8 મિનિટ ઉકાળ્યા બાદ દાળની કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે. હવે મગની અને મસૂરની દાળ ઉમેરવાના કારણે એક તો આની અંદર બાઇન્ડિંગ આવે છે અને સાથે તમે જોઈ શકો છો ક્રીમીનેસ જે આવે છે એ આ દાળને કારણે આવે છે, એટલે હોટલ અને રેસ્ટોરન્ટવાળા આ દાળ અચૂકથી ઉમેરે છે. જોઈ શકો છો ટેક્સચરમાં કેટલો ફરક પડ્યો છે ને એકદમ રેસ્ટોરન્ટ અને હોટલમાં મળે તેવી દાળ. હવે આ દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે, તો આનો આપણે તડકો તૈયાર કરી લઈશું. તો તડકા માટે વઘારિયાની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી નાખ્યું છે, સાથે 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું અને દાળમાં ક્રીમીનેસ એડ કરવા માટે આપણે આની અંદર બટર નાખીશું. તો બટરથી એક તો ખૂબ સરસ ક્રીમીનેસ આવશે, સાથે એનો ફ્લેવર પણ ઇન્હેન્સ થઈને આવે છે. બટર અને ઘી ખાલી લેશું ને તો એ બંને બળી જાય છે, જેના કારણે પ્રોપર તડકો તૈયાર નથી થતો, એટલે આની અંદર આપણે થોડુંક તેલ એડ કરવું પડે છે. હવે 1 ટીસ્પૂન જેટલું આપણે આની અંદર જીરું નાખ્યું છે. અહીં જીરુંને સરખી રીતે ચટકાવી લેજો, નહીં તો દાળ પીતી વખતે છે ને એ મોંમાં આવે છે. અહીં તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર થવા માંડ્યો છે, એટલે આની અંદર 2 ટીસ્પૂન જેટલું બારીક સમારેલું લસણ નાખી દેશું અને લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે પકવવાનું છે, નહીંતર એ કચાશ દાળમાં આવે છે. હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા
થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવવા માંડો એટલે 3 સૂકા મરચાં નાખ્યા છે. મરચાં છેલ્લે જ નાખવાના, જો પહેલા નાખી દેશો તો વઘાર આકરો થઈ જશે. હવે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એટલે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે. ને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખી સાથે મિક્સ કરી લેશું અને તૈયાર થયેલી દાળની અંદર નાખી દેશું. આ સમયે આની અંદર 1 ટીસ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો નાખીશું અને કોથમીર નાખી છે. સાથે મિક્સ કરી લેશું. જે બાકીનો વઘાર છે ને મેં આવી રીતે પ્લેટ આઉટ કર્યું છે એની અંદર નાખી દેશું અને છેલ્લે ગાર્નિશ કરવા માટે આપણે કોથમીરનો ઉપયોગ કરીશું. તો કોથમીર અને કિચન કિંગ મસાલો છે ને એ છેલ્લે જ નાખવાનો, એનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અને કિચન કિંગ મસાલો છે ને એ ગેમ ચેન્જર છે, એટલે તમને હોટલ અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ મળશે, એટલે એ અચૂકથી ઉમેરશો. તો તૈયાર છે આપણા હોટલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય અને જીરા રાઈસ. ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય ને તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે, જેના માટે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો અને તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. હું ફરી મળીશ, ત્યાં સુધી આવજો.